જૂનાગઢ જિલ્લાના માણાવદરના કતકપરા નજીક પાણીના પ્રવાહમાં યુવાન ડૂબી ગયાની ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ 18 વર્ષીય સંજય રાઠોડ નામનો યુવાન નાહવા ગયો હતો, જે બાદ પાણીમાં ડૂબતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી। એસડીઆરએફની ટીમ દ્વારા બારેઝ અહેમદ બાદ મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે। મારું નામ છે હેડ કોન્સ્ટેબલ અરુણભાઈ કચોટ, એસડીઆરએફ ગોંડલ થી અમે આવ્યા છીએ। હાલ અમે જૂનાગઢ ડિપ્લોયડ છીએ। અમને સવારે સૂચના મળી કે ભાઈ માણાવદરની બાજુમાં કતકપરા ગામ છે, એ કાંકરીનો ભેડિયો છે, ત્યાં મોટી એક ખીણ છે, જેની અંદર 65 થી 90 ફૂટ સુધીનું પાણી છે। અને અમને સવારે 6:30 વાગે અમે ત્યાંથી નીકળી ગયા છે જૂનાગઢ, અને સવારે ઇન્ફોર્મેશન મળી એટલે કોલ મળતા જ આ પહોંચી અને સવારની અમે મહેનત કરતા હતા। તો અત્યારે લગભગ 12 વાગ્યાની આસપાસ એ બોડી અમને રિકવર કરી છે। મહેનત અમે કરી છે અમારા માણસોએ, અને તેમના પરિવારને અને એમને સિવિલ પીએમ માટે અત્યારે અમે મોકલી દીધી છે સર।